નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જૂનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરમાં આજે આપણે જોવાના છે લેક્ચર નંબર 3. 360 ડિગ્રી સાથે કરંટ અફેર્સ ભણશું. કઈ 360 ડિગ્રી સમજૂતી સાથે અને કયા મંથનું જોવાના છે? મે મંથ, મે 2026 નું કરંટ. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે આરોગ્ય સંભાળ પર ત્રીજી સંયુક્ત સમિતિની બેઠક ક્યાં આયોજિત થઈ? આરોગ્ય સંભાળ પર ત્રીજી બેઠક કોની વચ્ચે? તો ભારત પ્લસ જાપાન વચ્ચે. આનું આયોજન કઈ જગ્યાએ? સ્વાસ્થ્યને લઈને, આરોગ્ય સંભાળને લઈને ભારત અને જાપાન વચ્ચે ત્રીજી બેઠક સંયુક્ત સમિતિની બેઠક છે. એનું આયોજન કઈ જગ્યાએ? તો એનું આયોજન છે ભારત મંડપમ. કયા સ્થળ ઉપર? ભારત મંડપમ. અને આ ક્યાં આવેલું છે ભારત મંડપમ? નવી દિલ્હી ખાતે. તો ક્યાં સ્થળ ઉપર છે ભારત મંડપમ ખાતે? નવી દિલ્હી ખાતે, ભારત અને જાપાન વચ્ચે. તો આન્સર આવશે નવી દિલ્હી. આરોગ્ય સંભાળ પર ત્રીજી સંયુક્ત બેઠક ભારત પ્લસ જાપાન વચ્ચે. સ્થળ છે ભારત મંડપમ, નવી દિલ્હી. ભારત તરફથી પ્રતિનિધિ હતા જેપી નડ્ડા, જે આપણા સ્વાસ્થ્ય મંત્રાલયના મંત્રી છે. જાપાન તરફથી પ્રતિનિધિ છે કિમી ઓનેડા. ભારત તરફથી જેપી નડ્ડા અને જાપાન તરફથી કિમી ઓનેડા. ઉદ્દેશ્ય શું છે આ બેઠકનો? ઉદ્દેશ્ય કે આરોગ્ય જે પ્રણાલી છે, જે સિસ્ટમ છે, એને મજબૂત કરવા, વધુ સારા પરિણામો માટે નવીનતાને પ્રોત્સાહન આપવું. એટલે કે જે આરોગ્ય સંસ્થાઓ આરોગ્ય સંભાળ છે, હેલ્થને લઈને એમાં નવી ટેકનોલોજી, નવા ઇનોવેશનને લઈને પ્રોત્સાહન આપવા માટેની આ બેઠક છે ભારત જાપાન વચ્ચે. જાપાનનું નામ છે તો થોડી જાપાન વિશે વાત કરીએ. જાપાનની રાજધાની, તો જાપાનની રાજધાની છે ટોક્યો. અને જાપાનની મુદ્રા, કરન્સી, તો જાપાનની કરન્સી છે યેન. જાપાનના વડાપ્રધાન, જે હાલમાં જે વડાપ્રધાન છે જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે. જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન. તો હાલમાં કોણ છે જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે? તો સાને તાકાઇચી. જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન, રાજધાની ટોક્યો, કરન્સી યેન. જાપાનની અંદર અલગ અલગ આઇલેન્ડ આવેલા છે, દ્વીપ આવેલા છે, જેવા નામ કે હોન્સુ, હોકેડો, ક્યુસુ. આવા દ્વીપ છે જાપાનની અંદર. હોન્સુ, ક્યુસુ, હોકેડો, એવા નામથી ત્યાં આઇલેન્ડ આવેલા છે જાપાનમાં. જાપાનની વાત કરીએ તો જાપાન એ દેશ કે જેણે 1945ની અંદર અમેરિકા દ્વારા જે અણુબોમ્બ ફેંકવામાં આવ્યા હતા એ પરિસ્થિતિને પણ એને સહન કરી છે. અને એ પરિસ્થિતિમાંથી બહાર આવી અને અત્યારે વિશ્વની અંદર એનો દબદબો છે એની ટેકનોલોજીને લઈને. જાપાનની ટેકનોલોજી. એક સમયે જાપાને વિચાર્યું કે આપણે અમેરિકાને યુદ્ધની અંદર તો નહીં હરાવી શકીએ, તો અમેરિકાને જો પછાડવું હોય તો કઈ રીતે એને આપણે પછાડી શકીએ? તો એણે ક્યાં મહેનત કરી છે? ટેકનોલોજીની અંદર. એણે એટલી મહેનત કરી અને ટેકનોલોજી વિકસાવી કે દુનિયાની અંદર કોઈ પણ વસ્તુમાં મેડ ઇન જાપાન લખેલું હોય એટલે માણસોને વિશ્વાસ આવે. જેવો વિશ્વાસ તમને મેડ ઇન ચાઇના લખેલું હોય એવો વિશ્વાસ, પણ અહીંયા પોઝિટિવ છે, મેડ ઇન જાપાન. તો ટેકનોલોજીને લઈને આટલી મહેનત જાપાન, કે જે ભારત કરતા પણ ઇકોનોમીની દ્રષ્ટિએ આગળ છે, કે જેણે પરમાણુ બોમ્બનો પણ જે પરિસ્થિતિ છે એને સહન કરી છે. યુએસએ દ્વારા જે પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા હિરોશીમા અને નાગાસાકી શહેર ઉપર, એ જે બે પરમાણુ બોમ્બ હતા 1945માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, તો એમાં એકનું નામ છે ફેટમેન અને બીજા પરમાણુ બોમ્બનું નામ છે લિટલ બોય. ફેટમેન અને લિટલ બોય. તો આ જાપાન વિશે માહિતી. અને આ છે આપણી આરોગ્ય સંભાળને લઈને ત્રીજી બેઠક. કઈ જગ્યાએ? ભારત મંડપમ, નવી દિલ્હી. આ ભારત મંડપમ એ સ્થાન છે કે જ્યાં 2023માં કોની બેઠક આયોજિત થઈ હતી? G20ની. ભારત મંડપમ ખાતે 2023ની અંદર. અને ત્યારે આપણી થીમ હતી વસુધૈવ કુટુંબકમ 2023 G20. ત્રીજી સંયુક્ત બેઠક જાપાન અને ભારત વચ્ચે હેલ્થને લઈને. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં બ્રિક્સ એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક ક્યાં આયોજિત થઈ? બ્રિક્સ, તો બ્રિક્સ 2026, પહેલા તો આ બેઠક ક્યાં થશે? આ વર્ષે બ્રિક્સની બેઠક ક્યાં થવાની છે? તો એ થવાની છે આપણા ભારતમાં. અને કેટલામા ક્રમની હશે? આ 18મા ક્રમની. અહીંયા ક્રમ પણ યાદ રાખવાનો છે. બ્રિક્સ બેઠક 2026 આ વર્ષે આપણા ભારતની અંદર, અને કેટલામા ક્રમની હશે? 18મા ક્રમની. તો બ્રિક્સની જે બેઠક થવાની છે એની પહેલા અલગ અલગ જગ્યાએ જે બેઠકનું આયોજન થાય વર્કિંગ ગ્રુપને લઈને, તો વર્કિંગ ગ્રુપની આ કેટલામી બેઠક છે? બીજી બેઠક. તો આ જે બેઠક છે એ ક્યાં આયોજિત થઈ? બ્રિક્સની બેઠક હજુ થવાની બાકી છે. અહીંયા બ્રિક્સના બેઠકની વાત નથી. અહીંયા જે બ્રિક્સની અંદર જે વર્કિંગ ગ્રુપ છે એને લઈને બીજી બેઠક છે. બ્રિક્સની બેઠક હજુ થશે. તો વર્કિંગ ગ્રુપની જે બીજી બેઠક છે એનું આયોજન તિરુવનંતપુરમ ખાતે. કઈ જગ્યાએ? તિરુવનંતપુરમ. અને આ તિરુવનંતપુરમ ક્યાં આવેલું છે? કેરળમ. કારણ કે કેરળનું નામ બદલાઈ ગયું છે અને શું થઈ ગયું છે? કેરળમ. તો તિરુવનંતપુરમ ખાતે અહીંયા આ બેઠક થશે. આ બેઠકની અંદર શેની ચર્ચાઓ થશે? તો ભાઈ આ બેઠકની અંદર સામાજિક સુરક્ષાને લઈને ચર્ચા થશે. સામાજિક સુરક્ષા, કાર્યબળની અંદર મહિલાઓની ભાગીદારી, જે મહિલાઓની ભાગીદારી છે કાર્યબળની અંદર, વર્કફોર્સની અંદર, એને લઈને અહીંયા ચર્ચા કરવામાં આવશે. પછી ગિગ વર્કર્સ છે એને લઈને પણ અહીંયા ચર્ચા થશે. તો આ રીતે વર્કિંગ ગ્રુપની આ બીજી બેઠક છે જે વર્તમાનમાં તિરુવનંતપુરમ કેરળમ ખાતે એનું આયોજન. જે પ્રથમ બેઠક હતી આ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક, એનું આયોજન વર્ચ્યુઅલ રૂપે હતું. કઈ રીતે હતું? વર્ચ્યુઅલ રૂપે. તો અહીંયા આન્સર આવશે તિરુવનંતપુરમ. બ્રિક્સ એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક, આયોજન સ્થળ છે તિરુવનંતપુરમ કેરળમ. શેની વાત કરી છે અહીંયા? સામાજિક સુરક્ષા પ્રણાલીઓ ને આગળ વધારવા, મહિલાઓની ભાગીદારી વધારવી, જે વર્કફોર્સ છે કાર્યબળ એની અંદર, જે સ્કિલ મેપિંગ છે, કૌશલ્ય મેપિંગ, એને લઈને અહીંયા ચર્ચા કરવામાં આવી. અને ડિજિટલ ઉકેલોનો લાભ મેળવવા પર પણ ચર્ચા થઈ છે. પ્રથમ બેઠક જે હતી એ કઈ રીતે હતી? વર્ચ્યુઅલ મોડમાં હતી. જે પ્રથમ બેઠક વર્ચ્યુઅલ મોડમાં, આ જે બીજી બેઠક છે એનું આયોજન તિરુવનંતપુરમ કેરળમ ખાતે. હવે બ્રિક્સ, તો બ્રિક્સની વાત કરીએ. બ્રિક્સ, આ બ્રિક્સની પ્રથમ બેઠક, બ્રિક્સ સંગઠનની પ્રથમ બેઠક 2009માં ક્યારે થઈ છે? 2009માં. અને કઈ જગ્યાએ? યકિન્સબર્ગ સ્થાન ઉપર. આ યકિન્સબર્ગ સ્થાન ક્યાં આવેલું છે? રશિયાની અંદર. જ્યારે આ બ્રિક્સની પ્રથમ બેઠક થઈ હતી બ્રિક્સ સંગઠનની, ત્યારે અહીંયા બ્રિક આ કોના તરીકે ઓળખાતું? બ્રિક તરીકે. કારણ કે ત્યારે કોણ સામેલ હતું? બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના. 2009માં પ્રથમ બેઠક વખતે. એના પછી 2010માં જ્યારે બેઠક થશે, કઈ જગ્યાએ બેઠક થશે? જોહાન્સબર્ગની અંદર. 2010 જોહાન્સબર્ગ. આ ક્યાં આવેલું છે? સાઉથ આફ્રિકા. આની અંદર બ્રિકમાંથી શું થઈ જશે? બ્રિક્સ. કારણ કે અહીંયા કયો સભ્ય જોડાઈ હશે? સાઉથ આફ્રિકા. બ્રિકમાંથી થઈ જશે બ્રિક્સ. 2025માં આની બેઠક ક્યાં થઈ છે? 2025માં થઈ બ્રાઝિલની અંદર, જે 17મા ક્રમની હતી 2025માં. અને આ વર્ષે 2026માં ક્યાં થશે? આપણા ભારતમાં. કેટલામા ક્રમની હશે? આ 18મા ક્રમની. બ્રિક્સની વાત કરીએ તો બ્રિક્સની અંદર હાલમાં વર્તમાન 10 સભ્યો જોડાયેલા છે. પૂર્ણ રીતે પૂર્ણ સભ્ય તરીકે કેટલા છે બ્રિક્સની અંદર? 10 સભ્યો. આ 10માંથી 5 તો તમને આ નામમાં દેખાય જ છે. 5 સભ્યો આ નામમાં જોડાયેલા જ છે. બ્રાઝિલ, આર એટલે રશિયા, આઈ એટલે ઇન્ડિયા, સી એટલે ચાઇના અને એસ એટલે સાઉથ આફ્રિકા. આ 5 દેશ તો છે જ, પણ હાલમાં કેટલા દેશ અહીંયા લખેલા છે પૂર્ણ સભ્ય તરીકે? 10. તો આ 5 સિવાયના પણ બીજા 5 હશે અહીંયા. તો એ 5 દેશ ક્યાં ક્યાં છે? તો એક છે ઇજિપ્ત. આ ઇજિપ્તને મિસ્ર તરીકે પણ ઓળખવામાં આવે, એનું બીજું નામ છે મિસ્ર. ઇજિપ્ત છે, ઇથોપિયા છે, યુએઈ છે, ઈરાન છે અને ઇન્ડોનેશિયા.
જો તમને પૂછવામાં આવે કે બ્રિક્સની અંદર નવીનતમ બનેલો સભ્ય 10મા નંબરનો પૂર્ણકાલીન સભ્ય બનેલો 10મા નંબર ઉપર નવીનતમ, તો એ આવશે ઇન્ડોનેશિયા. નવીનતમ સભ્ય 10મા નંબરે કોણ બન્યું છે? ઇન્ડોનેશિયા. બ્રિક્સનું હેડક્વાર્ટર ક્યાંય નથી. બ્રિક્સનું હેડક્વાર્ટર ક્યાંય નથી આવેલું. આ છે થોડે બ્રિક્સની માહિતી જે 2026માં આપણા ભારતમાં થશે. નેક્સ્ટ ક્વેશ્ચન એના પછી બ્રિક્સ સમિટ. તાજેતરમાં રિયલ ટાઈમ ગવર્નન્સ અને છેવાડાના માનવી સુધી પહોંચને મજબૂત કરવા માટે સેન્ટ્રલ પ્રભારી ઓફિસર પોર્ટલ કોણે લોન્ચ કર્યું? સેન્ટ્રલ પ્રભારી ઓફિસર, જેને સીપીઓ તરીકે ઓળખવામાં આવે. સેન્ટ્રલ પ્રભારી ઓફિસર, આને લોન્ચ કરનાર કોણ છે? તો નીતિ આયોગ. કોણે લોન્ચ કર્યું છે? નીતિ આયોગે. આની અંદર શું છે? આ સેન્ટ્રલ પ્રભારી ઓફિસરની અંદર કે અહીંયા જે રિયલ ટાઈમ ગવર્નન્સ છે એને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું છે. છેવાડાના માનવી સુધી કઈ રીતે? કે જે એક ઓફિસરની અહીંયા નિમણૂક કરવામાં આવશે, એટલે કે સેન્ટ્રલ ઓફિસર બનાવવામાં આવશે નીતિ આયોગના જે આ પોર્ટલ છે એમાં. એ ઓફિસર જે રિયલ ટાઈમની અંદર જે અવલોકનો આવે છે, જે ભલામણો આવે છે કે જે છેવાડાના માનવી સુધી કનેક્ટ છે મોબાઈલ દ્વારા જે અવલોકનો આવે છે એ બધા અવલોકનોને ઓનલાઈનના માધ્યમથી જિલ્લાઓમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો છેવાડાનો માનવી પણ પોતાની જે ભલામણો છે, અવલોકનો છે એ ડાયરેક્ટ આ પોર્ટલ ઉપર સીધું આ ઓફિસરને જે ડેટા હશે એ આપશે સેન્ટ્રલ પ્રભારી ઓફિસરને. તો કોણે લોન્ચ કરી છે? નીતિ આયોગ. ઉદ્ઘાટન કરનાર કોણ છે? આ જે પોર્ટલ છે આ એક પ્રકારનું પોર્ટલ છે. તો લોન્ચ તો નીતિ આયોગે, પણ આનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો નિધિ ચિબ્બર. કોણે કર્યું છે? નિધિ ચિબ્બર. આ કોણ છે? નીતિ આયોગના વર્તમાન સીઈઓ. તો નિધિ ચિબ્બર દ્વારા આનું ઉદ્ઘાટન. અને ક્યાં સુધી પહોંચવાનું છે? રિયલ ટાઈમ ગવર્નન્સમાં છેવાડાના માનવી સુધી પહોંચવાનું છે. તો શું આન્સર આવશે? નીતિ આયોગ. સેન્ટ્રલ પ્રભારી ઓફિસર સીપીઓ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું નીતિ આયોગ દ્વારા. રિયલ ટાઈમ ગવર્નન્સ અને છેવાડાના માનવી સુધી પહોંચ ઉદ્ઘાટન કરનાર નિધિ ચિબ્બર, જે હાલ નીતિ આયોગના સીઈઓ છે. આ પોર્ટલ દ્વારા સીપીઓ ઓફિસર્સ મોબાઈલ દ્વારા રિયલ ટાઈમની અંદર ક્ષેત્રમાંથી આવતા જે અવલોકનો છે, જે ભલામણો છે એને સબમિટ કરશે. અને આ સબમિટ કરી અને ડેટા ક્યાં મોકલવામાં આવશે? જિલ્લાઓમાં મોકલવામાં આવશે. પહેલા ડેટા આ ઓફિસર પાસે આવશે, સીપીઓ પાસે આવશે, અને પછી એ ડેટા ક્યાં મોકલવામાં આવશે? જિલ્લાઓમાં. તો આ છે આપણું સેન્ટ્રલ પ્રભારી ઓફિસર પોર્ટલ. હવે નીતિ આયોગ. તો નીતિ આયોગનું ફૂલ ફોર્મ નીતિ આયોગ, તો એનું પૂરું નામ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન નીતિ આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નીતિ આયોગની સ્થાપના થઈ છે 1 જાન્યુઆરી 2015 ની અંદર. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો નીતિ આયોગના અધ્યક્ષ હોય છે જે પણ વ્યક્તિ વડાપ્રધાન તરીકે પદ ઉપર હોય એ વ્યક્તિ નીતિ આયોગના અધ્યક્ષ હોય. તો હાલમાં વડાપ્રધાન તરીકે કોણ છે ભારત દેશના? નરેન્દ્ર મોદી સાહેબ. તો હાલ નીતિ આયોગના અધ્યક્ષ છે નરેન્દ્ર મોદી સાહેબ. અને અધ્યક્ષ કોણ હોય છે? હંમેશા જે વડાપ્રધાન હોય તે. નીતિ આયોગના જે ઉપાધ્યક્ષ છે, આ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે હમણાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ બદલાઈ ગયા છે. તો એ ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી તાજેતરમાં? તો ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે અશોક લાહિરીની. ક્યાં વ્યક્તિ છે? અશોક લાહિરી. નીતિ આયોગના સીઈઓ કોણ છે? તો નિધિ ચિબ્બર. હાલમાં આ નીતિ આયોગના સીઈઓ છે અને આ ઉપાધ્યક્ષ છે અશોક લાહિરી. નીતિ આયોગે કોનું સ્થાન લીધું છે? આયોજન પંચનું. કોનું સ્થાન લીધું? આયોજન પંચનું. અને નીતિ આયોગ છે એ ભારતની એક થિંક ટેન્ક છે. નીતિ આયોગ કેવું છે? ભારતની એક થિંક ટેન્ક છે. તો આ નીતિ આયોગ વિશે જાણકારી. અને હમણાં જે સીપીઓ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે એ કોના દ્વારા? નીતિ આયોગ દ્વારા. અહીંયા તમે જોઈ શકો છો નિધિ ચિબ્બર સીઈઓ અને જે લોન્ચ કરવામાં આવ્યું પોર્ટલ તે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રાષ્ટ્રપતિ
તોલમ ભારતના પ્રવાસે આવેલા તે કયા દેશના રાષ્ટ્રપતિ છે? હમણાં ભારતની અંદર એક દેશના રાષ્ટ્રપતિ પ્રવાસે છે આપણા ભારતની અંદર, નામ છે એનું તોલમ. તો રાષ્ટ્રપતિ તોલમ આ એનું નામ છે. તો આ કયા દેશના રાષ્ટ્રપતિ છે? વિયેતનામ. કયા દેશના રાષ્ટ્રપતિ? વિયેતનામના. એ હમણાં ભારતના પ્રવાસે છે. અને અહીંયા ભારતના પ્રવાસે હોવાથી ભારત અને વિયેતનામ વચ્ચે અલગ અલગ કરાર કરવામાં આવ્યા. ભારત અને વિયેતનામ વચ્ચે અલગ અલગ કરાર છે. કરાર ઘણા બધા છે, પણ એમાંથી આપણે મહત્વના કરાર જોઈ લઈએ. આની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે વડાપ્રધાન દ્વારા કે ભારતમાંથી દ્રાક્ષ અને દાડમ વિયેતનામમાં નિકાસ કરવામાં આવશે, અને ત્યાંથી જે બે ફ્રૂટ છે એ આપણે આયાત કરશું. ભારતમાંથી શું જશે? દ્રાક્ષ અને દાડમ. તો આ જે રાષ્ટ્રપતિ તોલમ નામ છે એ કયા દેશના છે? વિયેતનામ દેશના. રાષ્ટ્રપતિ તોલમ ભારતના પ્રવાસે, તે વિયેતનામ દેશના રાષ્ટ્રપતિ છે. ભારત અને વિયેતનામ વચ્ચે થયેલા કરારો ઘણા બધા કરાર છે, પણ આપણે મહત્વના કરાર જોઈ લઈએ. રેર અર્થ એલિમેન્ટ્સ ને લઈને કરાર થયા. રેર અર્થ એલિમેન્ટ્સ એટલે કે જે દુર્લભ એલિમેન્ટ્સ છે, પૃથ્વીના પેટાળમાંથી આપણને સરળતાથી મળતું નથી, જે દુર્લભ છે એવા રેર અર્થ એલિમેન્ટ્સ ને લઈને અહીંયા કરાર. સંસ્કૃતિ મંત્રાલય, રમતગમત અને પર્યટન મંત્રાલય વચ્ચે 2026 થી 30 માટે એક સાંસ્કૃતિક આદાન પ્રદાન કાર્યક્રમનો પણ અહીંયા કરાર થયો છે કે ભારત અને વિયેતનામ, જે ભારતની સંસ્કૃતિ અને વિયેતનામની સંસ્કૃતિ એ વચ્ચેનો આદાન પ્રદાન કાર્યક્રમ ક્યાં સુધી? 2026 થી લઈને 30 સુધી. એક કરાર એ પણ છે આરબીઆઈ પ્લસ વિયેતનામની એક બેંક, આપણી આરબીઆઈ અને વિયેતનામની બેંક છે સ્ટેટ બેંક ઓફ વિયેતનામ, એના વચ્ચે પણ કરાર થયા છે. કોને લઈને? યુપીઆઈ ને લઈને, ડિજિટલ ટ્રાન્ઝેક્શન ને લઈને. તો આરબીઆઈ પ્લસ સ્ટેટ બેંક ઓફ વિયેતનામ, જે યુપીઆઈ, આપણે ગયા લેક્ચરની અંદર યુપીઆઈ વિશે વાત કરેલી કે આપણું જે ભારતનું યુપીઆઈ છે એ વિદેશના 8 દેશોમાં અત્યારે સ્વીકારેલ છે. કેટલા દેશોમાં? 8 દેશોમાં. ને હજુ પણ એમાં વધશે. અહીંયા જો આ વિયેતનામ આવશે, હજુ આવ્યું નથી પણ આવશે, આરબીઆઈ દ્વારા જે વિયેતનામની સ્ટેટ બેંક ઓફ વિયેતનામ એ બેંક વચ્ચે યુપીઆઈ ને લઈને. ભારત વિયેતનામમાં કોની નિકાસ કરશે? દ્રાક્ષ અને દાડમની. અને ત્યાંથી શું આપણે મંગાવવાના છે? આયાત શું કરવાના છે? તો ડુરિયન અને પોમેલો, એક ફ્રૂટના નામ છે. આ તમે ફોટા ઉપર જોશો, ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને આ ફોટાઓ મળશે. ફ્રૂટ છે ત્યાંનો, તો એ વિયેતનામમાંથી આપણે આયાત કરશું અને આપણી જે દ્રાક્ષ અને દાડમ છે એની નિકાસ કરશું. તો હમણાં જ તોલમ નામ છે એનું, અને કયા દેશના રાષ્ટ્રપતિ છે? વિયેતનામના. હવે વિયેતનામ દેશ, જે દેશ આવેલો છે એનું થોડુંક લોકેશન જોઈ લઈએ ભારતની સાપેક્ષે. તો ભારતની બાજુમાં અહીંયા આવેલો છે મ્યાનમાર. કયો દેશ છે? મ્યાનમાર. મ્યાનમારની બાજુમાં છે થાઈલેન્ડ. મ્યાનમારની બાજુમાં થાઈલેન્ડ. થાઈલેન્ડની બાજુમાં આવેલો છે વિયેતનામ. કયો દેશ આવેલો છે? વિયેતનામ. થાઈલેન્ડની નીચે એક બીજો બી દેશ છે, કંબોડિયા. કયો દેશ છે? કંબોડિયા. આ બાજુ વિયેતનામ છે, થોડા એની નીચે કંબોડિયા. હવે આ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સંઘર્ષ છે. આના સંબંધ કેવા છે? થાઈલેન્ડ અને કંબોડિયાના સંબંધ કેવા છે? કે જેવા સંબંધ ભારત અને પાકિસ્તાનના છે, તો એવા સંબંધ થાઈલેન્ડ અને કંબોડિયા. થાઈલેન્ડના એક વડાપ્રધાન હતા, એક બેન હતા, સિનાવાત્રા કરીને. આ થાઈલેન્ડના જે વડાપ્રધાને જે કંબોડિયાના લીડર છે એને અંકલ કહી દીધા. હવે રિસ્પેક્ટ એટલી આપી દીધી અંકલ કહીને, એટલે ત્યાંની જે પ્રજા છે નાખુશ થઈ અને આ બધો મુદ્દો કોર્ટની અંદર ગયો, અને કોર્ટ દ્વારા પછી જે સિનાવાત્રા મેડમ છે એને કહેવામાં આવ્યું કે તમે આ તમારે પદ છોડવું પડશે થાઈલેન્ડની અંદર. તો આ કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે સંઘર્ષ. વાત આ નથી, મારે વાત કરવી છે કે હમણાં થોડા સમય પહેલા ભારત સરકાર દ્વારા કંબોડિયાની અંદર એક મંદિર આવેલું છે. આ મંદિરને લઈને સંરક્ષણની વાત કરી છે, કારણ કે ભાઈ જે પણ દેશમાં સંઘર્ષ ચાલુ હોય તો ત્યાંની જે પણ સંપત્તિ છે, સ્થાપત્ય છે, જે પણ મિલકત આવેલી છે, કે જે સંપત્તિની અંદર છે, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવેલું છે, એમાં નુકસાન થવાનું હોય, જે સંઘર્ષ ચાલુ હોય એમાં. તો એમાં કંબોડિયામાં આપણા ભારતના ઇતિહાસ સાથે સંબંધિત 2 મંદિર છે. કંબોડિયાની અંદર ભારતના ઇતિહાસ સાથે સંબંધિત 2 મંદિર, એમાં એક મંદિર છે પ્રેમ વિહાર મંદિર. કયું મંદિર છે? પ્રેમ વિહાર મંદિર. અને બીજું મંદિર આવેલું છે અંગકોર વાટનું મંદિર. બીજું કયું મંદિર છે? અંગકોર વાટ મંદિર. આ બંને મંદિર ક્યાં છે? કંબોડિયાની અંદર. અને થાઈલેન્ડ પ્લસ કંબોડિયા વચ્ચે સંઘર્ષ. તો આ છે વિયેતનામનું લોકેશન.
ભારત પછી મ્યાનમાર, થાઈલેન્ડ અને વિયેતનામ. તો વિયેતનામના જે રાષ્ટ્રપતિ છે એ ભારતના પ્રવાસે. અહીંયા તમે જોઈ શકો વિયેતનામના રાષ્ટ્રપતિ અને આ છે આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ 100મી એન જનરેશન પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? કઈ પોસ્ટ ઓફિસ છે? એન જનરેશન. એન જનરેશન એટલે ન્યૂ જનરેશન પોસ્ટ ઓફિસ. અને આ કેટલામાં નંબરની પોસ્ટ ઓફિસ? 100મા નંબરની પોસ્ટ ઓફિસ. એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એનું ઉદ્ઘાટન કોણે કર્યું? જ્યોતિરાદિત્ય સિંધિયાએ, જે આપણા કેન્દ્રના સંચાર મંત્રી છે. તો ક્યાં સ્થળે 100મા નંબરનું જે એન જનરેશન પોસ્ટ ઓફિસ છે એનું ઉદ્ઘાટન? તો એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું શિલોંગમાં. કઈ જગ્યાએ? શિલોંગ. અને આ શિલોંગ ક્યાં આવેલું છે? મેઘાલયમાં. તો શિલોંગની અંદર આનું ઉદ્ઘાટન કરનાર છે જ્યોતિરાદિત્ય સિંધિયા. હવે જે આ એન જનરેશન પોસ્ટ ઓફિસ ભારતની અંદર જે શરૂઆત કરી હતી દિલ્હીથી, અને જે અલગ અલગ જગ્યાએ આ એન જનરેશન પોસ્ટ ઓફિસની સ્થાપના કરવામાં આવી, ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એમાં 100મા નંબરે પહોંચ્યા છે. તો આનો ઉદ્દેશ્ય શું છે? આ સરકાર જે આ એન જનરેશન પોસ્ટ ઓફિસ જે ઉદ્ઘાટન કરે છે અલગ અલગ જગ્યાએ, તો એનો ઉદ્દેશ્ય શું? કે ભાઈ જો ટપાલ જે વ્યવસ્થા છે, આ ટપાલ વ્યવસ્થાની અંદર બદલાવ લાવવો. કે જે અહીંયા ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ, આ શૈક્ષણિક સંસ્થાઓમાં જે વિદ્યાર્થી, ફેકલ્ટીઓ, ત્યાંના સ્થાનિક રહેવાસીઓ છે, એ આ ટપાલ વિભાગના ટપાલ સેવાની અંદર જોડાઈ અને એને પ્રોત્સાહિત કરે. ટપાલ સેવાની અંદર જોડાણ કરી અને પ્રોત્સાહિત કરે. અને અહીંયા આર્ટ વિશે પણ જાણકારી આપી છે કે ભાઈ જે પોસ્ટ ઓફિસની અંદર જે આર્ટને લઈને કામગીરી થાય એમાં પણ વિદ્યાર્થી સામેલ થાય. તો સરકારનો ઉદ્દેશ્ય છે કે જે આપણી જે ટપાલ જે પરંપરા છે પોસ્ટની, એને પ્રોત્સાહન આપવું. તો કઈ જગ્યાએ આનું ઉદ્ઘાટન? શિલોંગની અંદર. 100મી એન જનરેશન પોસ્ટ ઓફિસ ઉદ્ઘાટન કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયા કોણ છે? આપણા સંચાર મંત્રી. સ્થળ છે નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટી. ક્યાં આવેલી છે? શિલોંગ, મેઘાલયમાં. ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ત્યાંના સ્થાનિક રહેવાસીઓને ટપાલ સેવાના જોડાણમાં પ્રોત્સાહિત કરવા માટે. અહીંયા કઈ કઈ સુવિધા આપવામાં આવે છે? આ જે ન્યૂ જનરેશન પોસ્ટ ઓફિસ છે એમાં મફત વાઈફાઈ, QR કોડ આધારિત બુકિંગ અને પેમેન્ટ, ડિસ્કાઉન્ટેડ પાર્સલ અને પોસ્ટલ સેવાઓ જેવી આધુનિક સુવિધાઓ અહીંયા પ્રદાન કરવામાં આવશે. હવે એવી પોસ્ટ ઓફિસ નહીં જોવા મળે. ધીમે ધીમે, હજુ તો ઘણું 100મા નંબરે પહોંચ્યા છે. ભારતની અંદર ઘણી બધી અત્યારે બદલાવ કરવાનો છે. કે જે પોસ્ટ ઓફિસ આપણા ગામની અંદર કે બાજુમાંથી નીકળી જાવ તો બી ખબર ના પડે કે અહીંયા પોસ્ટ ઓફિસ આવેલી છે. જે એવી હાલત. તો એવી હાલતમાંથી હવે આપણે ઉભરી અને આવા ન્યૂ જનરેશન પોસ્ટ ઓફિસ ઉપર કામ કરવાનું છે અને 100મા નંબરે પહોંચ્યા છે. આ જ્યોતિરાદિત્ય સિંધિયા થોડા સમય પહેલા ચર્ચામાં હતા, કારણ કે તેણે એક સિસ્ટમના પરીક્ષણનું જે લોન્ચ હતું, જે ઉદ્ઘાટન હતું, તેમાં સંકળાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા. કયું પરીક્ષણ હતું? બ્રોડકાસ્ટ સેલ બ્રોડકાસ્ટ ટેકનોલોજી. સેલ બ્રોડકાસ્ટ ટેકનોલોજી. યાદ કરો, આપણે આ કન્ટેન્ટમાં લઈ લીધું છે સેલ બ્રોડકાસ્ટ ટેકનોલોજી. એમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સંચાર મંત્રી, કે જે પણ વિસ્તારની અંદર જે આપત્તિ જે સર્જાય અથવા સર્જાવાની હોય ત્યાં લોકોને ઇમરજન્સી એલર્ટ આપવામાં આવશે. લોકોના મોબાઈલની અંદર બીપના અવાજ સાથે એક ઇમરજન્સી મેસેજ ડિસ્પ્લે થશે. તો એ છે સેલ બ્રોડકાસ્ટ ટેકનોલોજી. તો QR કોડ, અહીંયા QR કોડ, તમે લોકો ચા પીવા જાઓ યા તો પાણીપુરી ખાવા માટે જાઓ તો સીધું પેમેન્ટ QR કોડથી કરો છો. તો Q અને R નો મતલબ શું થાય છે? Q અને R, તો Q અને R નો મતલબ થાય છે ક્વિક રિસ્પોન્સ. શું મતલબ થાય છે? ક્વિક રિસ્પોન્સ. QR કોડ કોની સાથે સંકળાયેલું છે? UPI સાથે. ન્યૂ જનરેશન પોસ્ટ ઓફિસ જે કંઈક આવી રીતે હશે. ન્યૂ જનરેશન પોસ્ટ ઓફિસ કે જે આધુનિક સ્થિતિમાં તમને દેખાશે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં અમિત શાહજીએ જનગણના માટે 2027 જનગણના માટે કયા મેસ્કોટનું અનાવરણ કર્યું? વસ્તી ગણતરી 2027 આ થવાની છે. જોકે જે હાઉસ લિસ્ટિંગનું કામ છે તો શરૂ થઈ જ ગયું છે આપણા દેશની અંદર, પણ કાઉન્ટિંગનું કામ હજુ એના પછી ફેઝ 2 માં થશે. તો વસ્તી ગણતરી સેન્સસ
2027 માટે એક મેસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું. કોના દ્વારા? આપણા ગૃહ મંત્રાલયના જે મંત્રી છે, આપણા ગૃહમંત્રી અમિત શાહજી દ્વારા. તો જે મેસ્કોટ છે એ આમાંથી કયો છે વસ્તી ગણતરી 2027 માટે? તો એ છે પ્રગતિ અને વિકાસ. મેસ્કોટનું નામ શું છે? પ્રગતિ અને વિકાસ. અહીંયા પ્રગતિ ફિમેલ છે અને વિકાસ મેલ છે, એટલે કે આ મહિલા અને એક પુરુષ. આવું શું કામ કર્યું છે સરકારે? કારણ કે જે જેન્ડર ઇક્વેલિટી છે એ બાબતને લઈને અહીંયા સમાનતા રાખવાની છે. જેન્ડર ઇક્વેલિટી, પ્રગતિ અને વિકાસ, એનું મેસ્કોટનું અનાવરણ વસ્તી ગણતરી 2027 માટે. અહીંયા વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ છે, એટલે હાઉસ લિસ્ટિંગ શરૂ થઈ ગયું છે. ફેઝ 1 ની અંદર એમાં હાઉસ લિસ્ટિંગ થશે અને ફેઝ 2 માં કાઉન્ટિંગ થશે. એટલે કે તમને ગણવા માટે ક્યારે આવશે? 2027 ની અંદર. તો આપણો આન્સર શું આવશે? પ્રગતિ અને વિકાસ. જનગણના 2027 16મા ક્રમની 2 ફેઝમાં જનગણના થશે. પ્રથમ ફેઝ હાઉસ લિસ્ટિંગ અને બીજો ફેઝ કાઉન્ટિંગ સ્ટાર્ટ થશે. 27 માટે જે મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યું, અનાવરણ કરવામાં આવ્યું, એનું નામ છે પ્રગતિ અને વિકાસ. ઉદ્દેશ્ય છે જેન્ડર ઇક્વેલિટી બનાવી રાખવી. 2000 આ જે પ્રગતિ અને વિકાસ છે એને શું કહેવામાં આવ્યું? 2047 વિકસિત ભારતના આધાર સ્તંભ. શું કહેવામાં આવ્યું છે? વિકસિત ભારતના આધાર સ્તંભ. આ પ્રગતિ અને વિકાસ જો અહીંયા પ્રગતિ અને વિકાસ, આ છે આપણા અમિત શાહજી ગૃહમંત્રી, અને આ જે મેસ્કોટ જે અનાવરણ કર્યું છે પ્રગતિ અને વિકાસનું. વસ્તી ગણતરી. તો વસ્તી ગણતરી, ભારતની પ્રથમ વસ્તી ગણતરી ક્યારે? ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે? તો પ્રથમ વસ્તી ગણતરી થઈ છે 1872 ત્યારે વાઇસરોય કોણ હતા? તો મેયો. 1872 ભારતની પ્રથમ વસ્તી ગણતરી વાઇસરોય મેયોના કાર્યકાળમાં. એના પછી જો તમને પૂછવામાં આવે કે દશકી આધારિત, વૈજ્ઞાનિક આધારિત, દશકી આધારિત એટલે દર 10 વર્ષે વસ્તી ગણતરી. તમે જોવો તો અત્યારે વસ્તી ગણતરી કઈ રીતે થાય છે? દર 10 વર્ષે. લાસ્ટમાં 2011 થઈ હતી અને થવાની હતી 2021. પણ જે કોરોના કાળ જે સ્થિતિ હતી, કોરોના કાળને લઈને લોકડાઉન હતું, એમાં પછી સરકારે વિચાર્યું કે ભાઈ વસ્તી ગણતરી એ મહત્વનો મુદ્દો નથી, પણ કોરોના કાળને લઈને જે આપણું માર્કેટ ઠપ થઈ ગયું છે એને પાછું આપણે રિસ્ટાર્ટ કરવાનું છે. તો દશકી આધારિત તમને પૂછે દર 10 વર્ષે, તો એની શરૂઆત થઈ છે 1881 અને ત્યારે વાઇસરોય કોણ હતા ભારતમાં? રિપન. તો રિપનના સમયમાં દશકી આધારિત વસ્તી ગણતરી, અને પ્રથમ પૂછે તો 1872 મેયોના સમયમાં. લાસ્ટમાં 2011 વસ્તી ગણતરી થઈ છે. આ સ્વતંત્ર ભારત પછીની કેટલામી વસ્તી ગણતરી છે? જો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સ્વતંત્ર ભારત પછીની કેટલામા નંબરની વસ્તી ગણતરી 2011 ની? તો સ્વતંત્ર ભારત પછીની 7મા નંબરની. કેટલામા નંબરની? 7મા નંબરની. કઈ રીતે? સ્વતંત્ર ભારત એટલે 1947 પછીથી. તો પહેલી વસ્તી ગણતરી ક્યારે હોય? 1951 પછી દર 10 વર્ષે 61, 71, 81 એવી રીતે. તો કેટલામા નંબરની થશે? 7મા નંબરની. અને 2027 ની સ્વતંત્ર ભારત પછીની કેટલામા નંબરની થશે? 8મા નંબરની. પણ કુલ ક્રમ પૂછે, 2027 નો કુલ ક્રમ પૂછે તો એ આવશે 16મો ક્રમ. કેટલામો ક્રમ છે? 16મો ક્રમ. તો આ થોડું ધ્યાનમાં રાખવાનું છે. અને જે મેસ્કોટનું અનાવરણ કર્યું એ કયું છે? પ્રગતિ અને વિકાસ. નેક્સ્ટ પ્રશ્ન, ભારતનો પ્રથમ રિવરાઇન લાઇટ હાઉસ કયા રાષ્ટ્રીય જળમાર્ગ પર પ્રારંભ થશે? રિવરાઇન લાઇટ હાઉસ. લાઇટ હાઉસ એટલે દીવાદાંડી. લાઇટ હાઉસ આપણે દરિયા કિનારે જોતા હોય, પણ હવે જે દરિયા કિનારે તો લાઇટ હાઉસ હોય જ છે, પણ હવે રિવરની પાસે એટલે કે નદી કિનારે રિવરાઇન લાઇટ હાઉસ આ ભારતનો પ્રથમ. કેવું છે? ભારતનો પ્રથમ. તો ભારતનો પ્રથમ જે રિવરન લાઇટ હાઉસ છે એ ક્યાં પ્રારંભ થશે? આ જે NW છે એનો મતલબ નેશનલ વોટરવે, જે રાષ્ટ્રીય જળમાર્ગ છે એ રાષ્ટ્રીય જળમાર્ગ કેટલામા નંબર ઉપર? તો એ પ્રારંભ થશે નેશનલ વોટરવે નંબર 2 ઉપર. ક્યાં પ્રારંભ થવાનો છે? નેશનલ વોટરવે નંબર 2. આ નેશનલ વોટરવે નંબર 2 છે એ ક્યાં આવેલો છે? તો બ્રહ્મપુત્ર નદી ઉપર. ક્યાં છે? બ્રહ્મપુત્ર નદી ઉપર. અહીંયા આન્સર આવશે આપણો નેશનલ વોટરવે 2.
પ્રથમ રિવરાઇન લાઇટ હાઉસ ઘોષણા શિપિંગ મિનિસ્ટ્રી દ્વારા અને એના મંત્રી કોણ છે? સર્વાનંદ સોનેવાલ. બ્રહ્મપુત્ર નદી કિનારે બનાવવામાં આવશે અને રાષ્ટ્રીય જળમાર્ગ નેશનલ વોટરવે નંબર 2 ધુબરી થી સાદિયા વચ્ચે જે છે રાષ્ટ્રીય જળમાર્ગ 2 ત્યાં. જો તમને પૂછે કે ભારતનો પ્રથમ રાષ્ટ્રીય જળમાર્ગ કયો છે, પ્રથમ 1 નંબરનો, તો એ છે ગંગાથી હુગલી નદી પર. ક્યાં છે? ગંગાથી હુગલી નદી ઉપર 1 નંબર. અને આ જે રિવરન લાઇટ હાઉસ પ્રારંભ થશે એ 2 ઉપર થશે. ક્યાં થશે? 2 ઉપર, ધુબરીથી સાદિયા વચ્ચે જે જળમાર્ગ નંબર 2. હવે બ્રહ્મપુત્ર નદી, આ બ્રહ્મપુત્ર નદીના નામને લઈને ઘણી વખત પ્રશ્ન આવી જતા હોય, તો એના નામને લઈને અલગ અલગ વિસ્તારમાં નદી એક જ છે પણ અલગ અલગ વિસ્તારમાં એનું નામ બદલાય છે. તો તિબ્બત એટલે કે તિબેટ, ત્યાં એને કયા નામથી ઓળખવામાં આવે? ત્યાં એને ઓળખવામાં આવે છે સાંગપો. કયા નામથી? બ્રહ્મપુત્ર નદીને કયા નામથી ઓળખવામાં આવે તિબેટની અંદર? સાંગપો. એના પછી અરુણાચલ પ્રદેશમાં, અરુણાચલ પ્રદેશની અંદર કયા નામથી ઓળખવામાં આવે? દિહાંગ. પછી આસામ, આસામની અંદર બ્રહ્મપુત્ર. એના પછી બાંગ્લાદેશ, બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશની અંદર જે પ્રવેશ કરે એના પછી એનું નામ બદલાઈ જાય છે. કયા નામથી ઓળખવામાં આવે? જમુનાના નામથી. કયા નામથી? જમુનાના નામથી. તો તિબેટ આવે તો સાંગપો, અરુણાચલ પ્રદેશ દિહાંગ, આસામ બ્રહ્મપુત્ર અને બાંગ્લાદેશ જમુના. બ્રહ્મપુત્ર, બ્રહ્મપુત્ર નદીનું નામ આપણી એક મિસાઇલ બ્રહ્મોસ મિસાઇલ, શું નામ છે? બ્રહ્મોસ મિસાઇલ, જે આપણી ક્રૂઝ મિસાઇલ છે. આ બ્રહ્મોસ મિસાઇલની અંદર પણ આનું નામ છુપાયેલું છે. આ બ્રહ્મોસ મિસાઇલ છે એ કોના દ્વારા વિકસિત કરવામાં આવી? તો ભારત પ્લસ રશિયા દ્વારા. કોના દ્વારા? ભારત પ્લસ રશિયા દ્વારા. તો અહીંયા ભારતની બ્રહ્મપુત્ર નદી અને રશિયાની મોસ્કોવા નદી, આ બંનેને ભેગું કરી અને શું નામ આપી દીધું? બ્રહ્મોસ. તો ભારત અને રશિયા દ્વારા વિકસિત બ્રહ્મોસ મિસાઇલ અને ભારતની બ્રહ્મપુત્ર નદી અને રશિયાની મોસ્કોવા નદી, નામ આપી દીધું છે બ્રહ્મોસ. રિવરન લાઇટ હાઉસ જે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 ઉપર. FSW અને MPHW માટે ડેમો લેક્ચર શરૂ થઈ ગયા છે. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જુનાગઢમાં ઓફલાઈન બેચ છે. આ FHW અને MPHW એના ડેમો લેક્ચર શરૂ થઈ ગયા છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને, જે પણ દોસ્તોને જોડાવવું હોય તો તે અહીંયા ડેમો લેક્ચર અટેન્ડ કરી શકે, ડેમો લેક્ચરમાં આવી શકે. જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો અથવા તો સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ શકો. અહીંયા જે પણ ફેસિલિટી આપવામાં આવશે એ લખેલું છે. સંપૂર્ણ અભ્યાસક્રમનું સચોટ માર્ગદર્શન છે, અનુભવી ફેકલ્ટી દ્વારા અભ્યાસ, ડેઇલી વીકલી ટેસ્ટનું આયોજન, દરેક વિદ્યાર્થીનું પર્સનલ કાઉન્સેલિંગ અને ડેમો લેક્ચર શરૂ થઈ ગયા છે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. જેમ જેમ આપણે આગળ વધશું એમ વધારે કન્ટેન્ટ લઈને આવશું. શરૂઆતમાં આપણે એટલું કન્ટેન્ટ રાખીએ છીએ કારણ કે લેક્ચર રેકોર્ડ કરવાના હોય છે, તો રેકોર્ડની દ્રષ્ટિએ અત્યારે ઓછું કન્ટેન્ટ લઈને આવું છું. જેવું આપણે લાઈવમાં મળીશું ત્યારે વધુ કન્ટેન્ટ હશે અને લાઈવમાં આપણે વાતચીત કરીશું. જે પણ તમારા પ્રશ્નો હશે એ સોલ્યુશન કરીશું. અને જો પણ પ્રશ્ન તમારે હોય તો વિડીયોના અંતમાં તમે કમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન જણાવી શકો, તમારી કોમેન્ટ કરી શકો. તો અહીંયા સુધી રાખીએ આજનો લેક્ચર. જય હિન્દ, જય ભારત.